વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલમાંથી આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલની પ્રક્રિયા જો આપણે કઈ રીતના બને છે પણ એસિડની હાજરીમાં એસિડ કેટાલિસ્ટની હાજરીમાં કઈ રીતના આલ્કોહોલની બનાવટ થાય એ જો એમાં સેકન્ડ જોઈએ હાઇડ્રોકોલેશન નું ઓક્સિડેશન દ્વારા કઈ રીતના આલ્કોહોલમાં રૂપાંતર થાય હાઇડ્રોકોલેશન ની પ્રક્રિયામાં ઓક્સિડેશન કઈ રીતના જોવા મળે એ ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલમાં કઈ રીતના કન્વર્ટ થાય એની ચર્ચા કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થીઓને આપણે ખબર હોવી જોઈએ કે હાઇડ્રોકોલેશન ક્યાંથી આવે કોણે શોધેલું એની ચર્ચા હોવી જોઈએ થોડી તો કહેવાનો મીનિંગ એવો છે કે હાઇડ્રોકોલેશન એ SB બ્રાઉન દ્વારા 1959 માં રજૂ કરવામાં આવ્યો હતો આ હાઇડ્રોકોલેશન નો ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલની બનાવટ નામનો ખ્યાલ સૌપ્રથમ SB બ્રાઉન નામના સાયન્ટિસ્ટે રજૂ કર્યો હતો ક્યારે 1959 માં આ ખ્યાલ મુજબ એને આ ખ્યાલ જ્યારે રજૂ કર્યો બધા સમક્ષ એને કારણે રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રે એને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો આપવામાં આવ્યો હતો કોને કારણે હાઇડ્રોકોલેશનના ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ બનાવટ કઈ રીતના થાય એની સમજૂતી માટે તો હવે એ હાઇડ્રોકોલેશન છે મીન્સ ડાયબોરેન હાઇડ્રોકોલેશન પ્રક્રિયા કહેવામાં આવે તો ડાયબોરેન દ્વારા આલ્કીન સંયોજન સાથે કોઈ પણ પ્રક્રિયા છે ડાયબોરેન ઈ એટેચ થાય જે પ્રક્રિયાને હાઇડ્રોકોલેશન કહેવાય એમાંથી કઈ રીતના આલ્કોહોલની બનાવટ થાય વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા આપણે કરીશું તો આપણે નેક્સ્ટ આગળ જોઈ ગયા કે બોન્ડ ક્યારે તૂટે અને કઈ રીતના બાઇન્ડ થાય બીજો સમૂહ રેડી એ તબક્કા આપણે જોયું હતું એ તબક્કા મુજબ આપણે જોવાનું છે કે કોઈ પણ આપણે આલ્કીન સંયોજનની વાત કરતા હતા આમાં આલ્કીન સંયોજનનું જ એક્ઝામ્પલ છે મિથેન ઇથેન પ્રોપેન તો આ પ્રોપેનની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે જેને પાઈ બોન્ડ કહેવામાં આવે તમને ખબર છે તો આ બોન્ડ બ્રેક થશે ક્યારે થાય શું કરવા થાય એ આપણે આગળ જોયું હતું તબક્કા વાઇઝ તો એ જ પ્રમાણે આ બંને બોન્ડમાંથી ઇલેક્ટ્રોન છે એ તૂટી જશે ઇલેક્ટ્રોન બોન્ડમાંથી બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન રિમૂવ થાય એ ઇલેક્ટ્રોન અહીંથી એક રિમૂવ થયો તો ત્યાં બાઇન્ડ થાય અને વેલેન્સી કાર્બનની પૂરી કરવા માટે એટલે જો વેલેન્સી તો કાર્બન 1 આ હાઇડ્રોજન એટમ છે 2 3 અને 4 પરંતુ આ બ્રેક થાય તો કાઈ કાર્બનને અહીં ઘટે છે એની વેલેન્સી તો ત્યાં હાઇડ્રોજન એટમ થશે એમાંથી ડાયગોનલમાં રહેલો હાઇડ્રોજનમાંથી એટલે કાઈ હાઇડ્રોજન એટમ થાય હજી હવે આ એક ઇલેક્ટ્રોન છે આ કાર્બનનો CH2 તો એની વેલેન્સી ઘટે 2 બોન્ડ જોડાયેલા હોય હાઇડ્રોજન સાથે 1 3 અને 4 તો આ બોન્ડ બ્રેક થાય તો ઘટે છે એ બોન્ડ બ્રેક થયો ત્યાં ડાયબોરેનમાંથી BH2 બોરો હાઇડ્રેટ જોડાશે આની સાથે આ કાર્બન સાથે તો આ રીતના જોયું ફર્સ્ટ હવે ફર્ધર એડિશન કરતું રહેવાનું કોનો તો કે આલ્કીન સંયોજન એડ થતું રહેશે ક્યાં સુધી એડ થશે આલ્કીન સંયોજનો વારંવાર એડ થશે ક્યાં સુધી તો કે બોરોન પાસે જે હાઇડ્રોજન એટેચ થયેલા છે એ હાઇડ્રોજન એક રિમૂવ થતો જશે અને એની જગ્યાએ પ્રોપેન ગ્રુપ એની સાથે બોરોન સાથે બાઇન્ડ થતું જશે હાઇડ્રોજન રિમૂવ પૂરા થઈ જશે ત્યાં જે ગ્રુપ એડ થવાની પ્રક્રિયા છે સ્ટોપ થશે તો જોઈએ હજી આ બે હાઇડ્રોજન છે તો બે વાર હજી શું છે કે પ્રોપેન એડ કરી કઈ રીતના જોઈએ હું પરિવાર પ્રોપેન એડ કરું છું પ્રોપેન પરિવાર એડ કરો બીજી વાર તો શું જોવા મળે જોઈએ તો આ પ્રકારે પ્રોપેન પાછો એડ થશે તો જોઈએ આ થશે ખરેખર આ રીતના થશે CH3 CS આટલા લોકો વડાવું અને મજા આવે છે રીતના રેડી આ બોરોન સાથે આ રીતના હાઇડ્રોજન એટેચ થયેલા હોય BH2 છે વિદ્યાર્થી મિત્રો કે બોરોન પાસે બે હાઇડ્રોજન છે કે આ રીતના એટેચ થયેલા છે ચાલો તો આમાં રહેલા બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ આવા પ્રકારનો ફરીવાર પ્રોપેન ગ્રુપ છે એ આ રીતના
CS છે હાઇડ્રોજન એક એટસ થયો એક રિમૂવ થયો તો તમારી પાઠ્યપુસ્તકની અંદર બીજી રીતે લખેલું છે ટૂંકમાં તો આપણે આમાં જોઈએ કે હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ આવા પ્રકારનો પ્રોપેન ગ્રુપ કે જે બોરોહાઇડ્રેટ એટેચ થાય બોન્ડ બ્રેક થાય અને ફરીવાર જોડાશે આ રીતના થશે આ રીતના ગ્રુપ જોડાશે CH3 એટલે મીન્સ કહેવાનું મીનિંગ કે આ જો બીજું ગ્રુપ આલ્કાઇલ ગ્રુપ એટેચ છે કોની સાથે બોરોન સાથે હજી એક હાઇડ્રોજન છે હજી બોરોન પાસે એક હાઇડ્રોજન એટેચ છે તો એ ફર્ધર એ હાઇડ્રોજન છે એ રિમૂવ થશે અને એની જગ્યાએ હું હજી એક એડ કરું ગ્રુપ ફરીવાર હું એક ગ્રુપ એડ કરું પાછું ઈ પણ પ્રોપીન જ એડ કરું આ રીતના CH3 CS પ્રોપીન ફરીવાર ત્રીજો પ્રોપીન નો સંયોજન છે પ્રોપીન નો ક્રિયાશીલ સમૂહ છે પ્રોપીન તો એને હું એડ કરું ફરીવાર ત્રીજું શા માટે તો કે સાહેબ બોરોન પાસે 3 હાઇડ્રોજન હતા ત્રણેય હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયું પ્રોપીન અથવા પ્રોપેનેટ થયું પ્રોપીન માંથી પ્રોપેન બન્યું અને એડ થયું હજી એક હાઇડ્રોજન છશે તો એ રિમૂવ થાય અને ફર્ધર હજી પ્રોપેન હું એડ કરું આલ્કીન એડ કરું તો એ પાછો આલ્કીન છે એ હાઇડ્રોજન ની જગ્યાએ એડ થશે અને શું બનશે જોઈએ આ તો જે CN માં જ આવશે CH3 CS હાઇડ્રોજન એડ CH2 આ CH2 સાથે શું એડ છે તો કે બોરોન છે બોરોન ની અંદર આ એડ છે જોઈએ CH2 and that is there CH2 તો આ રીતે એટેચ છે આની અંદર હવે હાઇડ્રોજન રિમૂવ થયો અને ફરીવાર આપણે આલ્કીન એડ કર્યું તો એ આલ્કીન ક્યાં જોવા મળશે તો આ હાઇડ્રોજન રિમૂવ થયો એની જગ્યાએ ફરીવાર આલ્કીન સમૂહ એડ થશે કયો તો પ્રોપીન સમૂહ છે એની અંદર ફરીવાર એડ થતો મને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો મને આને ટૂંકમાં લખવું હોય તો હું ટૂંકમાં તમને સોપડીની અંદર આપેલું છે એ રીતના લખી શકું કે CH3 છે એને ટ્વાઇસ કરી લખી શકું થ્રાઇસ લખી શકું આ રીતના લખી શકાય જો બાઇન્ડ થયું છે આ બે આલ્કા છે તો આ રીતના લખી શકું અથવા આ રીતના લખી શકું કે CH2 છે આલ્કા છે પ્રોપીન પ્રોપેન છે તો એને આ રીતના લખી શકું અહીં થ્રાઇસ છે બે પ્રોપેન સમૂહ છે પ્રોપેન અને BH છે તો આ રીતના લખી શકું એટલે હાઇડ્રોજન અહીંથી રિમૂવ થયો અને ફરીવાર આ ગ્રુપ એડ શું આલ્કીન ગ્રુપ તો હું અહીં લખી શકું થ્રાઇસ હવે આ રીતે જોઈએ આને હું આમે લખી શકું વિદ્યાર્થી મિત્રો આને આ પેલા હું આ રીતે લખી શકું CH3 CH2 કોણ કેટલા છે તો થાય અને કે કોણ પછી બોરોન હવે બોરોન છે એની પાસે કોઈ પણ હાઇડ્રોજન એટેચ રહેલા નથી બોરોન પાસે કોઈ પણ હાઇડ્રોજન હવે નથી એટેચ થયેલા એટલા માટે હવે આલ્કીન ગ્રુપ હવે એટેચ થશે ને હવે પછી શું થશે તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ રિએક્શન થતી આવે છે આમથી આલ્કીન એડ થતો આવે છે હવે પડતા જોઈએ તો NaOH ની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં મીન્સ NaOH ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ગ્રુપ એટેચ થશે 3 મોલ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે પ્રક્રિયામાં ભાગ લેશે શું કરવા તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ આ રિએક્શન છે આ જે મને નિપજ મળી છે ટ્રાઇબોરોન ટ્રાઇઆલ્કાઇલ બોરોન છે રેડી તો આ ટ્રાઇઆલ્કાઇલ બોરોન છે આ પ્રક્રિયા મળી છે આ રેડી તો આને હું આલ્કોહોલમાં કન્વર્ટ કરવા માટે આલ્કોહોલનો ઓક્સિડેશન કરવા માટે આલ્કેનમાંથી આલ્કોહોલમાં ઓક્સિડેશન કરવા માટે તો આલ્કેનમાંથી આલ્કોહોલમાં ઓક્સિડેશન કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનો ક્રિયાશીલ સમૂહ એડ થશે પ્રક્રિયા
પ્રક્રિયામાં ભાગ લેશે ઓક્સિડેશનની પ્રક્રિયા થયા ઓક્સિડેશન દ્વારા જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ઓક્સિડેશનની પ્રક્રિયામાં ભાગ લેશે તો તે આમાં એડ થશે અને આલ્કોહોલમાં કન્વર્ટ કરશે કોને આલ્કોહોલમાં કન્વર્ટ કરશે તો કે આ ટ્રાય આલ્કાઇલ બોરોનને તો હું ટ્રાય આલ્કાઇલ બોરોન પણ કહી શકું ટ્રાય આલ્કાઇલ બોરોન તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે ટૂંકમાં છે મેં શાખામાં લખેલું છે કઈ રીતના જોવા મળે કે જેથી કરીને આપણે સમજાઈ શકે આને પણ આ રીતના લખાય જે સિમ્પલ જ લખેલું છે આની તો પછી આ રીતના લખી શકાય આ રીતના લખી શકાય રેડી ટૂંકમાં લખવું હોય તો અથવા શાખામાં લખવું હોય તો તમે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો હવે ચર્ચા કરીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એડ થઈને આલ્કોહોલમાં કઈ રીતના કન્વર્ટ થાય આવા પ્રકારના આલ્કેલ સમૂહ એડ થયેલા છે તેનો આલ્કોહોલમાં કઈ રીતના કન્વર્ટ થાય તો ટ્રાય બોરોન ટ્રાય આલ્કીન બોરોન છે એને આલ્કોહોલમાં કન્વર્ટ કરવું હોય તો NaOH ની હાજરીમાં પ્રક્રિયા થઈ H2O2 મીન્સ હાઇડ્રોજન પેરોક્સાઇડ એક ગેસ સમૂહની હાજરીમાં પ્રક્રિયા થઈ અને કન્વર્ટ થશે કઈ રીતના થશે જોઈએ આલ્કાઇલ સમૂહ છે તો જોઈએ કેટલા છે તો 3 આલ્કાઇલ સમૂહ બાઇન્ડ થયેલા છે આલ્કીન સંયોજન કઈ રીતના જોઈએ 2 અને 3 બાઇન્ડ થયેલા એટલા માટે 3 સંયોજન છે તેમાં અલગ રીતના લખી શકું CS 3 CH2 અને એની જગ્યાએ OH બાઇન્ડ થશે શું બાઇન્ડ થશે OH ગ્રુપ ક્યાંથી બાઇન્ડ થયું OH ક્યાંથી આવ્યો હાઇડ્રોક્સિલ ગ્રુપ તો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ગ્રુપ છે એની અંદરથી OH સમૂહ છે એ રિમૂવ થયો અને OH સમૂહ છે એ sp2 પ્રકારનો કાર્બોહાઇડ્રેટ હતો sp2 પ્રકારનો કાર્બન હતો જે sp3 માં કન્વર્ટ થયો અને એ sp3 પ્રકારના કાર્બન સાથે આ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થતો જોવા મળશે હવે પછી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ કે હાઇડ્રોપેરોક્સાઇડ ગ્રુપ છે એમાંથી OH રિમૂવ થયો એડ થયો હવે કેટલા ગ્રુપ છે જોઈએ 3 દુ 6 હાઇડ્રોજન 3 દુ 6 ઓક્સિજન તો અહીંયા અહીં જોઈએ 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન હજી 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન ઘટે છે રિએક્શન પૂર્ણ થવા માટે મીન્સ હજુ ઓક્સિડેશન થવા માટે બોરોહાઇડ્રેટ ઓક્સિડેશન થશે કઈ રીતના જોઈએ OH બાઇન્ડ થયો 3 હજુ 3 OH બાકી છે અને અહીં બોરોન બાકી છે એ બોરોન સાથે આમાં રહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન 3 મોલ બાઇન્ડ થશે તો આ રીતના મને પ્રક્રિયા પૂર્ણ થતી જોવા મળશે અથવા તો આ રીતના લખીશું 3 મોલ બોરોન OH રેડી વિદ્યાર્થી મિત્રો તાઈ જોયું આપણે કે બોરોહાઇડ્રેટ નું જો હાઇડ્રોજન પેરોક્સાઇડ નું ઓક્સિડેશન થાય અને એ ઓક્સિડેશન થી આલ્કોહોલ બનાવેલું છે આલ્કોહોલ મળ્યું છે તો આનું નામકરણ કરો તો ભી જોઈએ આપણે નામકરણને પરંતુ આ પ્રક્રિયાને ક્યારે જોશું કઈ રીતના તો કહેવાનો મીનિંગ એવો છે કે કોઈ પણ પ્રોપેન છે પરિવાર રિવિઝન કરીએ પરિવાર જોઈ લઈએ પ્રોપેન છે એની ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ડાયબોરેન છે એ આપણે જોઈએ એમ તબક્કાવાર કે બોન્ડ બ્રેક થશે ફરીવાર આમાંથી એડ થશે બોન્ડ બ્રેક થયો અને એ ઇલેક્ટ્રોન સાથે કોઈ ક્રિયાથી સમૂહ બાઇન્ડ થશે એ બોરોહાઇડ્રેટ થયો તો S2 જે હાઇડ્રોજન એની પાસે બે હાઇડ્રોજન એટેચ છે બોરોન સાથે તો બંને હાઇડ્રોજન હજી એક હાઇડ્રોજન રિમૂવ થાય ફરીવાર આલ્કીનેટ થશે બીજો હાઇડ્રોજન રિમૂવ થાય ફરીવાર આલ્કીનેટ થશે તે આલ્કીનેટ થઈ અને ટ્રાય આલ્કાઇલ બોરોનમાં કન્વર્ટ થયું આને આ રીતે લખી શકો તમે સિમ્પલ રીતે આને આ રીતે સિમ્પલ રીતે લખી શકો એક પછી હવે મારે આને આલ્કોહોલનો ફેરવવું છે આપણે પ્રક્રિયા છે કે હાઇડ્રોબોરેશન નું ઓક્સિડેશન થઈ અને આલ્કોહોલમાં કન્વર્ટ તો એને કન્વર્ટ કરો તો શું કરવું તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ના 3 મોલ લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી OH સમૂહ એડ થશે તેની અંદર
કે જે આપણે ટ્રાય આલ્કાઇલ સમૂહ છે એની અંદર OH એડ થશે. હજી OH સમૂહ બાકી છે 3 એ આ રહેલા બોરોન સાથે એડજસ્ટ થઈ અને ટ્રાયબોરોહાઇડ્રેટ બનાવશે અથવા બોરોહાઇડ્રેટ બનાવશે. રેડી? તો આનો પ્રક્રિયાનું મારે નામકરણ કરવું હોય, આ ક્રિયાશીલ સમૂહ મારે નામકરણ કરવું તો જોઈએ 1 2 3 મિથેન ઇથેન પ્રોપેન. તો આનું નામકરણ થશે વિદ્યાર્થી મિત્રો પ્રોપેન. પહેલા કાર્બન ઉપર OH સમૂહ હોવાથી પ્રોપેન 1 ઓલ જે તેનું નામકરણ થશે અને આને કહેવાય હાઇડ્રો બોરોન, હાઇડ્રોક્સી બોરોન. રેડી? એને હાઇડ્રોક્સી બોરોન અથવા ટ્રાઇહાઇડ્રોક્સી બોરોન તરીકે ઓળખી શકાય. ટ્રાઇહાઇડ્રોક્સી. તો આ રીતના આપણે આખી રિએક્શન જો કે